જિલ્લા પોલીસ મહાનિર્દેશક સંદીપસિંહ તથા ગ્રામ્ય વિસ્તારના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા વડોદરા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહિબિશન જુગાર તથા સામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। આ સૂચનાઓના અનુસંધાને કરજણ ડિવિઝનના ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક પી.એન. પટેલ દ્વારા પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ માર્ગદર્શન હેઠળ કરજણ ડિવિઝનના ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન મોજે વરાણા ખાતે અંડર ઓપી પોલીસ સ્ટેશન કેલનપુર નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું। તે સમયે ચેકિંગ પોઈન્ટથી થોડેક દૂર એક ગ્રે કલરની હોન્ડા સિટી કાર શંકાસ્પદ રીતે દેખાતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા કાર ચાલકને આગળ લાવવા કહેતા કાર ચાલકે કાર ઊભી રાખી રસ્તા પરથી ભાગી છૂટ્યો હતો। બાદમાં કારની તપાસ કરતા દારૂના કુલ 1288 ક્વાર્ટર તથા બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે કુલ 3.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ દ્વારા ભાગી ગયેલા કાર ચાલક તેમજ આ દારૂના ધંધામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।